મિત્રો આજે આપણે જાણીશું પેટીએમ એપ વિશે કે શું આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ એપ બંધ થઈ જશે. આજે જાણીશું તમામ પ્રશ્નોના જવાબ. આરબીઆઈની આ કાર્યવાહી બાદ લોકોના મનમાં અનેક સવાલો અને મૂંઝવણ છે કે શું પેટીએમ બંધ થઈ જશે, પેટીએમના ફાસ્ટેગનું શું થશે, વોલેટમાં રાખેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે. જાણો આવા તમામ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા એનો ઉકેલ લાવીશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરીને ઓનલાઈન પેમેન્ટ એપ પેટીએમને મોટો ઝટકો આપ્યો છે. જે બાદ પેટીએમ પેમેન્ટ બેંકની ઘણી સેવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે, બલકે લગાવી દેવામાં આવ્યો છે. આરબીઆઈએ 29 ફેબ્રુઆરી પછી ટોપઅપથી લઈને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન સુધીની ઘણી સેવાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આરબીઆઈના કાર્યવાહી બાદ લોકોના મનમાં અનેક સવાલો અને મૂંઝવણ છે કે શું ખરેખર પેટીએમ બંધ થશે, પેટીએમના ફાસ્ટેગનું શું થશે અને વોલેટમાં પૈસા જે આવે છે એનો આપણે યુઝ કરીએ છીએ મર્ચન્ટ એકાઉન્ટના અંદર, તો એનું શું થશે. હવે જાણીશું પેટીએમ પર કાર્યવાહી કેમ થઈ. પેટીએમ પેમેન્ટ્સ બેંકે ભારતીય રિઝર્વ બેંકના નિયમોની અવગણના કરી, જે ઘણું મુશ્કેલીભર્યું કામ છે. જે બાદ તેની સામે કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે વાત કરીએ કે આરબીઆઈની આ કાર્યવાહી પેટીએમ એપ પર નહીં પરંતુ પેટીએમ પેમેન્ટ બેંક પર થઈ છે. સૌથી મોટો ખુલાસો એ છે કે આ જે કાર્યવાહી છે એ પેટીએમ એપ પર નહીં પરંતુ પેટીએમ પેમેન્ટ બેંક પર થઈ છે. એટલે કે જો તમે પેટીએમ એપનો ઉપયોગ કરો છો અને પેટીએમ પેમેન્ટ બેંકની સેવા લેતા નથી, તેથી એપ પર કોઈ ફરક નહીં પડે. 29મી ફેબ્રુઆરી પછી પણ તમારી પેટીએમ એપ પહેલાની જેમ જ ચાલુ રહેશે. क्या बात है सर, क्या बात है सर. હવે પેટીએમ વોલેટ બેલેન્સનું શું થશે? सर क्या बात. 29 ફેબ્રુઆરી પછી તમને પેટીએમ પેમેન્ટ બેંકના વોલેટમાં બાકી બેલેન્સ માટે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી નિર્ધારિત સમય મર્યાદા પહેલાં વોલેટ બેલેન્સ ટ્રાન્સફર કરી લો તો સારું છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર કાર્યવાહી કરી છે. હવે આને લગતી સેવાઓને અસર તો થશે જ. હું ફરીથી કહું છું કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંકમાંથી યુપીઆઈનો ઉપયોગ કરી શકશો નથી. પરંતુ જો તમે ઈચ્છો તો તમે ચૂકવણી માટે અન્ય બેંકોના યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરી શકો છો. હવે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ કામ કરશે કે બંધ થઈ જશે? હા, આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપી છે કે આ પગલાંમાંથી એનસીએમસી કાર્ડ પર કોઈ અસર નહીં થાય. તમે પછીથી પણ કાર્ડ બેલેન્સનો ઉપયોગ કરી શકશો. પેટીએમ ચૂકવણીની સુવિધા માટે અન્ય બેંકો સાથે જોડાણ કરી રહ્યું છે. હવે પેટીએમ ફાસ્ટેગની વાત કરીએ તો 29મી ફેબ્રુઆરી સુધી કરી શકાશે. આ પછી તે નિષ્ક્રિય થઈ જશે. પેટીએમ ફાસ્ટેગ સેવા ચાલુ રાખવા માટે અન્ય બેંકો સાથે કામ કરી રહી છે. જો બેંકો સાથે ડીલ કરી શકાતી નથી તો બીજું નવું ફાસ્ટેગ ખરીદવું પડી શકે છે. હવે જે લોકોએ લોન લીધી છે એના માટે શું? જો તમે પેટીએમ પેમેન્ટ બેંકમાંથી લોન લીધી છે તો લોનની ચૂકવણી પહેલાં જેવી જ કરી રહેશે. આ માટે પહેલાંની જેમ જ હપ્તા ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ તમારા સવાલોનો જવાબ હતો અને એનાથી તમને જો સંતુષ્ટિ ના થઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હવે છેલ્લી પ્રોસેસ આપણે સમજી લઈએ. પેટીએમની જે પ્રમોટર કંપની 197 કોમ્યુનિકેશન પણ અન્ય બેંકો સાથે કામ કરી રહી છે. પેટીએમ પેમેન્ટ બેંક પર કાર્યવાહી બાદ તેઓએ અન્ય બેંકો સાથે કામ કરવાનું થોડું તેજ કર્યું છે. કંપની પહેલાંની જેમ જ થર્ડ પાર્ટી બેંકો સાથે કામ કરશે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે શેર કરજો અને લાઈક કરો અને કોમેન્ટ કરો. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.